નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધોરાજીમાં ફરી બેનરો લાગ્યા। ધોરાજી શહેરમાં બનેલ નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન ઉપર લલિત વસોયાનો દાવો। ધોરાજીની જનતા માટે બનેલ જનતા ગાર્ડન પાસે લાગ્યા બેનરો। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો દાવો, પોતે સ્વખર્ચે બનાવેલ છે જનતા ગાર્ડન। ધોરાજી જનતા બાગનું લોકાર્પણ તારીખ 1/1/2022 રોજ ધારાસભ્ય લલિત વસોયાએ કરેલ। ધોરાજીની જનતા માટે આ જનતા ગાર્ડન ટીમ લલિત વસોયાએ સ્વખર્ચે બનાવેલ છે તેવા ગાર્ડનમાં લાગ્યા બેનર। ધોરાજીમાં ફરી બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી।